વ્યારા પોલીસ લાઇન સ્થિત સરકારી ક્વાર્ટરમાંથી ઘર વખરીનો સામાન, સોનાના દાગીના, દસ્તાવેજો અને બોલેરા પિકઅપ ટેમ્પોથી ચોરી ગુમ થવા અંગે તપાસ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી. અરજદાર તરફથી રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે વર્ષ 2017માં તેમના લગ્ન અમીષાબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને 2 દીકરીઓનો જન્મ થયો, જે તેમની જવાબદારી અને જીવનનો આધાર બની. અમીષાબેન ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને ફરજની જવાબદારીઓ સાથે પરિવારની જવાબદારીઓ પણ નિભાવતા હતા. વર્ષ 2020-21 દરમિયાન તેમની બદલી તાપી જિલ્લામાં કરવામાં આવી હતી. બદલી બાદ તેમને ચીખલી નાકા પાસે આવેલ પોલીસ લાઇનમાં સરકારી રૂમ ફાળવવામાં આવ્યો હતો. તે સમયગાળા દરમિયાન તેઓ સરકારી કોટેજમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા. એક તરફ પોલીસની ફરજ, બીજી તરફ સંયુક્ત પરિવારની જવાબદારીઓ અને નાની દીકરીઓની સંભાળ. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પરિવારને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. માનસિક, આર્થિક અને સામાજિક દબાણ સતત વધતું ગયું, જેના કારણે પારિવારિક જીવનમાં તણાવ ઊભો થયો. આ તમામ પરિસ્થિતિઓને કારણે અરજદાર અને તેના પરિવારને ઘણી વેદનાઓ સહન કરવી પડી. આજે અરજદાર પોતાની જ આ વેદના પોતાના શબ્દોમાં રજૂ કરવા માંગે છે. આવો અરજદારના મુખેથી તેમની જીવન કથા અને સંઘર્ષની કહાની સાંભળીએ. મારું નામ સાગર કુમાર સંજયભાઈ ચૌધરી, રહેવાનું બાજીપુરા. અમારા મેરેજ અમીષાબેન અર્જુનભાઈ ગામિત જોડે થયા હતા. એ બંને રહેવાનું બનાવાડી હતું. એ પોલીસ ખાતામાં જોબ કરતા હતા. એમને પોલીસ લાઇનમાં કોટેજ મળ્યો હતો. ત્યાં અમે હું ને મારી વાઈફ, અમારી 2 દીકરી જોડે અમે ત્યાં રહેતા હતા. ટૂંક સમયમાં હમણાં ડિસેમ્બરમાં એમનું બ્રેન ટ્યુમરથી મૃત્યુ થયું હતું. તે પછી અમે બાજીપુરા રહેતો હતો 2 દીકરીઓ જોડે. તે પછી ખબર પડી હતી કે અમારા વ્યારા રૂમ પર B1માં 19 નંબરમાં રહેતો હતો, ત્યાંથી સામાન ચોરી થઈ ગયેલ છે. આ બાબતે તમે ફરિયાદ કરી હતી પોલીસ સ્ટેશનમાં? હા, તે બાબતે અમે 7 જાન્યુઆરીએ ફરિયાદ કરી હતી, પણ તે બી પોલીસ વાળાનો કોઈનો ફોન આવ્યો નથી જવાબ માટે. એ બાબતે અમે વ્યારા ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો? ફરિયાદમાં ચોરી થઈ હતી રૂમ પરથી, ટેમ્પો, ઘરનું સામાન એવું બધું ચોરાઈ ગયું છે. તે બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી બી કરી હતી. તે પછી હમણાં SP ઓફિસમાં બી અમે જાણ કરી આવ્યા છે. અરજી આપી. અમારી એ જ માંગ છે કે સામાન મળી જાય અને મારી છોકરીઓનું બી ભવિષ્ય ઉજ્જવળ થાય. અમારી પાસે બીજું કંઈ છે નથી, જે છે તે જ છે.